હસ્તે ઉપસ્થિત થઈ રહ્યા છે। તે ઉપરાંત આપણા મોરબી માળિયા વિસ્તારના લોક લાગેલા ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયા સાહેબ પોતાનો કિંમતી સમય કાઢી આપણી વચ્ચે ઉપસ્થિત થઈ રહ્યા છે। મોસ્ટ વેલકમ કાંતિભાઈ અમૃતિયા સાહેબ। સ્થાન જે છે ગ્રહણ કરી લેશે। અતિથિ વિશેષ આમંત્રિત મહેમાનો અત્યારે આપણી વચ્ચે ઉપસ્થિત થઈ રહ્યા છે। જે છે પૂરતી બેસી જશે। છીએ પાછળ ઉભેલા મહેમાનશ્રીઓની વિનંતી કે આગળ જે છે તે પોતાનું સ્થાન જે છે એ ગ્રહણ કરશે। શરૂઆત કરતા પહેલા આપ સૌ જાણો છો આપણા ગૌરવવંતા ગુજરાતની અંદર 12 જૂન 2025ની ગુરુવારના રોજ અમદાવાદની અંદર એક ગોજારી દુર્ઘટના બની છે। જે દુર્ઘટનાની અંદર આપણા ગુજરાતના ઘણા બધા નિર્દોષ બાળકો ભૂલકાઓ મામને મોક્ષ પ્રદાન કરે, તેમના સ્વજનોને દુઃખ સહન કરવાની ઈશ્વર શક્તિ આપે। માટે ભગવાનને પ્રાર્થના કરી તેમને શ્રદ્ધાંજલિ। સમાજના આગેવાનો તમામ વ્યક્તિઓને નમ્ર વિનંતી એ પોતપોતાની જગ્યાએ 2 મિનિટ તો ખરેખર આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે ઈશ્વર તો મારી આ પ્રાર્થના જે છે સાંભળજે, તમામ મૃતાત્માઓને શાંતિ આપજે। ઓમ શાંતિ। મકવાણા તારકભાઈ મહેમાનશ્રીઓની નમ્ર વિનંતી કરીશ। મહેમાનશ્રીઓ, સમાજના આગેવાનશ્રીઓ, હે માં વિદ્યાની દેવી સરસ્વતી, ગરવા ગણપતિ દાદા, વેલનાથ બાપુ, અત્યારે ઉપસ્થિત તમામ વ્યક્તિઓના જીવનમાંથી અજ્ઞાનરૂપી અંધકાર દૂર કરી જ્ઞાનરૂપી પ્રકાશ જે છે એ ફેલાવજે। દરેક વ્યક્તિઓના જીવનની અંદર સુખ જે છે, શાંતિ જે છે પ્રદાન કરજે। એવી માં સરસ્વતી ગણપતિના ચરણોમાં વંદન સાથે સરસ મજાનું દીપ પ્રાગટ્ય થઈ રહ્યું છે। એક અનેરી ઉર્જા આપણી વચ્ચે આપણી આસપાસ સર્જાઈ રહી છે। સારા પવિત્ર વિચારો, અમૂલ્ય લાગણીઓ ચારે બાજુ ફેલાય, દરેક જીવ માત્રનું કલ્યાણ થાય, દરેક વ્યક્તિઓ જે છે સુખ જે છે પ્રદાન કરે એવી આપણે માં સરસ્વતી, વેલનાથ બાપુ, ભાગનાથ બાપુના ચરણોમાં 2 હાથ જોડી પ્રાર્થના સાથે આપણે વંદન કરશું। સરસ મજાનો દીપ પ્રગટ્યનો કાર્યક્રમ શરૂ થવા જઈ રહ્યો છે। સાથે સાથે દીપ પ્રાગટ્ય અત્યારે આપણે પૂર્ણ થાય છે। હેલો, તમામ અતિથિ વિશેષ મહેમાનોનો સમર્થ કોરી ઠાકોર સમાજ મંડળ દ્વારા આયોજિત ભાઈ શ્રી ભીમજીભાઈ, અજયભાઈ, ભાઈ શ્રી એડવોકેટ શ્રી સુરેશભાઈ, અમારા સાથે બધા રાજકોટથી રામભાઈ પટેલ, જગાભાઈ પટેલ, ઉપસ્થિત વિદ્યાર્થી તારલાઓ, આજનો આ કાર્યક્રમ આપણે સામાજિક ભક્તિને આગળ લઈ શકીએ નહીં, એટલા માટે આજના આ કાર્યક્રમમાં જે કોઈ માતાઓ બહેનો બેઠા છે, વડીલો બેઠા છે,
મારો અનુભવ છે કે આપણા સમાજની દીકરીઓ ધોરણ 10, 12 પાસ કરીને સારા માર્ક્સ લાવે છે ત્યારે આપણા વડીલો માતાઓની માનસિક સંકુચિતતાના કારણે મારી વાતને પૂરી કરીશ તો વાગે શંખના નાદ એ આ તો ધર્મ કે હર હંમેશ કહેવાય ને કે અડધી રાતનો હોકારો ગમે ત્યારે ફોન કરો જવાબ આપે, ગમે ત્યારે જે છે કામ ચીંધો કામ કરે. અમે તો મહાવિદ્યા સંકુલની અંદર નાનો વસ્તુ પણ પ્રોગ્રામ હોય ને સર ફોન કરે. 40 વર્ષ પહેલા જો આ દિશા દેખાઈ હોય તો એની પાછળ આપણે કઈ રીતે હાલી સમાજને આગળ લાવવો. હું અહીં જોઉં ઘણીવાર આગેવાનો આવતા હોય, ઘણીવાર ચર્ચા થાય અમારા વકીલ સાહેબને બધાને કે સમાજની પ્રગતિ ક્યારે થશે. આ દેશના વડાપ્રધાન મોરબી નરેન્દ્રભાઈ ઘણીવાર કહે કે સમાજની પ્રગતિ માટે આપણે આજે મનોમનથી નક્કી કરી કે વ્યસન મુક્તિની વાત કરીએ. એટલા જ પૈસા ઘરે જઈને રથ નીકળવાનો તમે દેશો, સમાજના આગેવાનો રથ કાઢશે, ઘરે 2 વરે કાઢશે, પણ તમારા ઘરે દીકરીઓના નામનો એક ડબ્બો બનાવી અને એમાં દરરોજ 1 રૂપિયો નાખવાનો. વર્ષના 360 પૈસા 365 રૂપિયા થશે. કહેવત છે કે ટીપે ટીપે સરોવર ભરાય ને કાંકરે કાંકરે પાર બંધાય. એ જો આયોજન કરશો અને આયોજન કર્યા પછી આજે જે દીકરી દીકરાને જે સન્માન કરાવવાનું છે અને અહીંયા જે બધા વાલી આવ્યા છે એ વાલીને મારી નમ્ર વિનંતી છે કે દીકરી દીકરાને ભણાવવા હોય ને તો ઘરે તમે આવે ત્યારે મોબાઈલ રાતે આપતા નહીં. કડક રહેજો, થોડાક ત્યારે નહીં લાગે. મોબાઈલનો સદુપયોગ થવો જોઈએ. ઘરે સ્કૂલેથી આવ્યા પછી ઘરે હોમવર્ક થઈ જેટલું આપ્યું હોય એટલું એને હોમવર્ક કરજો. સારી રીતે હોશિયાર વિદ્યાર્થી હશે ને તેને સરકાર બધી અહીં મોરબીની જ વાત કરું તો હાઈસ્કૂલ મફત ભણવાનું છે, 11-12 મફતમાં છે, ડિપ્લો મફતમાં છે, ITI મફતમાં છે, એન્જિનિયર મફતમાં છે, ખેતીવાડી મફતમાં છે, મેડિકલ કોલેજ પણ મફતમાં છે. પણ ત્યારે કે વિદ્યાર્થીને ઘરે જે આવ્યા પછી 2-3 કલાક જો એનો હોમવર્ક દેશો ને તો ઓટોમેટિક એનો એ રસ્તો કાઢશે. બીજી જે વાત છે, ગાંધીનગરમાં મારી સંસ્થા છે, એ સંસ્થા વિશ્વ વિમ્ય ફાઉન્ડેશન દ્વારા અમે જે ક્લાસ ચાલુ કર્યા એ ક્લાસમાં 300 વિદ્યાર્થી ભણે એવું કોઈ પણ પરીક્ષા જે ભરતી હોય સરકારની એની અમે પરીક્ષા 4 મહિના 5 મહિના અહીંયા વિદ્યાર્થી ભાઈઓ કે બહેનો આવે એને 5 મહિના અમે એને ટ્રેનિંગ આપી. સંસ્થા પાટીદાર કહી છે, મકાન મારું પણ બધા સમાજ માટે અહીંયા અમે નક્કી કર્યું. એટલે મારી નમ્ર વિનંતી છે કે અહીંના આપણા સમાજના ઘણીવાર ભાઈ ગાંધીનગર આવતો મારી સંસ્થાની મેં તમને કીધું હતું, મુલાકાત લઈ આવો. અહીંયા વામજાભાઈ છે એને મળો, અહીંયા એની પરીક્ષા લેશે. પરીક્ષા લીધા પછી છાપામાં આવે કે આની ભરતી થવાના છે, પોલીસની ભરતી, એક્સાઇઝની ભરતી, સેક્રેટરીની ભરતી, જીપીએસસીની ભરતી, જે પણ ભરતી થવાની એને 5 મહિનાનો જો કોર્સ અહીંથી કરવા જશે ગ્રેજ્યુએટ થયા પછી તો એને સરળ રીતે આપણો દીકરો કે દીકરી એને હરીફાઈમાં રહેશે. એનો ચાર્જ માત્ર 1000 રૂપિયા મહિને. સવારે નાસ્તો, બપોરે જમવાનું, સાંજે જમવાનું અને સવારે 9 વાગે રાતે 9 વાગે અહીંયાથી જાય. ખાલી હોવાની વ્યવસ્થા તમારે કરવાની છે અને એ નોકરીમાં ચડે તો 1000 રૂપિયા પાછા મારા તરફથી મોરબીને મારા તરફથી. પણ ઇન્ટેરિયરમાં પાસ થવું જોઈએ. તો ઇન્ટેરિયરમાં પાસ થવા માટે અત્યારથી તમે પ્રયત્ન કરી અને જેમ સમાજે કીધું, સમાજના આગેવાનો કે આવતા દિવસોમાં જે પણ જરૂરિયાત છે દેશના વડાપ્રધાન મોરબી નરેન્દ્રભાઈને 2047માં દેશ વિશ્વ ઉપર રાજ કરે તો એના ભાગ રૂપે પણ આપણે તૈયારી કરવી પડે બધા સમાજને. તો આવું એક મારું સૂચન છે. હર હંમેશ ક્યારે પણ સમાજને કાંઈ પણ કામ હોય, હમણાં સમાજના કઈ હોય અમારા બંગલે દેખાય ને કાર્યક્રમ વિદ્યાર્થીનો, મારા બંગલે વિદ્યાર્થી માટે કોઈ પણ કાર્યક્રમ કરવો હોય તો છૂટ છે. વિદ્યાર્થી મને યાદ છે કે હમણાં હું 2 દિવસ પહેલા મારા વિજયભાઈનું સમસાન યાત્રાથી હું ગયો, અણિયારી ગામનો વાણંદનો જણ મને મળ્યો કે કાનાભાઈ મારો છોકરો ડૉક્ટર થઈ ગયો. એમ કે તમે દર વરે 25,000 રૂપિયા દેતા હતા. અને હું જે આહવાન કરું, કોઈ પણ સમાજને જરૂરિયાત હોય મેડિકલમાં જાય, સારી રીતે 12માં 10માં ટકા લાવે તો જ્યાં પણ જરૂર પડે અહીંયા ડાયરેક્ટ મારા પાસે આવી
અને ફૂલ નહીં તો ફૂલની પાખડી લઈ અને સહયોગ અમે કરવા બેઠા છીએ. કારણ અમને અનુભવ છે કે જિંદગીમાં શિક્ષણમાં જે દાન કર્યું હોય છે ને એ ઉગવાનું છે. આપણે સૌ ખેડૂત છીએ, નાનો મોટું અમે બધા મોટા ખેડૂત હતા, અમે નાનો ખેડૂત હતા. તો ખેડૂત આપણે સમજીએ કે ઘઉંનો દાણો એક વાવ્યો હોય તો આપણે ગણી નથી આપતા. તો આ મારું એક સૂચન છે આજથી કે ઘરે ઘરે ડબ્બો બનાવી અને 1 રૂપિયો નાખવાનું ચાલુ કરો. સમાજના આગેવાનને કાંઈ પણ આ સમાજનું કામ કરવું હોય તો એને ઓછી મહેનત કરે એવા આપણે પ્રયત્ન કરી. ભારત માતા કી જય, વંદે માતરમ, જય વેલનાથ. ખૂબ ખૂબ આભાર કાંતિભાઈ અંબુટિયા સાહેબ. સાગરના ગગર એમ આપણા સમાજને પ્રોત્સાહિત કરતી ઘણી બધી વાતો જે છે કરી. હવે આપણા કાર્યક્રમને આગળ ધપાવતા હવે તારકભાઈ ઠાકોરને નમ્ર વિનંતી કરીશ સ્ટેજ ઉપર આવી પોતાનું વક્તવ્ય જે છે એ આપશે અને અત્રે ઉપસ્થિત સમાજના લોકોને પ્રોત્સાહન જે છે એ પૂરું પાડશે. તારકભાઈ ઠાકોર સાહેબ. તો મારું પહેલાં હું આપણે આપી દઉં મારું પરિચય. મારું નામ છે તારક ઠાકોર. હું ગાંધીનગરથી આવું છું અને અત્યારે હાલ ગુજરાતના અંદર ઓબીસી અનામત વર્ગીકરણ એ વિષય ઉપર અત્યારે હાલ અમે સમિતિ બનાવી અને સમાજના અંદર જાગૃતતા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ. જો અત્યારે હાલ જે હું વિષય પર જાગૃતિ માટે અનેક પ્રકારનો વિડીયોઝ બનાવું છું અને સ્પીચ આપું છું કે જેમાં આપણા સમાજના બાળકોને શિક્ષા માટે શું કરવું જોઈએ, મતલબ એમને કયા માધ્યમમાં એડમિશન લેવું, ગુજરાતી મીડિયમમાં લેવું, ઇંગ્લિશ મીડિયમમાં લેવું, કે એમને ભણતી વખતે સરકારી શાળામાં લેવું કે પ્રાઇવેટ શાળામાં લેવું, આર્ટ્સ લેવું, કોમર્સ લેવું, સાયન્સ લેવું, કે પત્યા પછી એમને વિદેશમાં અભ્યાસ કરવા જવું છે કે અહીંયા ગુજરાતમાં રહીને સ્ટડી કરવી છે, કે એમને સરકારી નોકરીની તૈયારી કરવી છે, એમને પોતાનો કોઈ ધંધો રોજગાર કરવો છે. તો બધા વિષયો પર આપણે માહિતીને આપણે સચોટ, સરળ અને સાચી માહિતી આપીએ છીએ. અને આ વિષય ઉપર તમારે જે બી માહિતી જોઈતી હોય તો તમે મારું તારક ઠાકોર જે નામ છે એ નામ તમે ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ, ફેસબુક ઉપર સર્ચ કરો, તમને ચેનલ મળશે, તમે એ વિડીયો જોઈ શકો છો. કારણ કે એ વિષય ઉપર બહુ જ માહિતી આપણે આપેલી છે. આજે જે હું અહીંયા એક વિષય ઉપર વાત કરવામાં આવ્યો છું એ છે ઓબીસી અનામત વર્ગીકરણ. તો વાત શું છે આપણે એના વિશે આજે વાત કરીશું. તો આના અંદર વાત એવી છે કે ગુજરાતના અંદર 1978ના અંદર 82 એવી જ્ઞાતિઓ હતી કે જે સામાજિક શૈક્ષણિક રીતે પછાત હતી, કે જેમને ઓબીસીમાં અનામત આપવામાં આવી. બરોબર? કે આ અનામત એમને કોઈ પણ જગ્યાએ શિક્ષણ ઓબીસીમાં આવી હતી 78માં. આજે ગુજરાતમાં 2025માં 146 જ્ઞાતિ ઓબીસીમાં આવે છે. હવે સમસ્યા એ થાય છે કે તમે કોઈ પણ, તમે 12મા ધોરણ પછી તમે MBBSના કોલેજનું એડમિશન જોઈ લો, તમે એન્જિનિયરિંગનું એડમિશન જોઈ લો, તમે કોઈ પણ પ્રકારની સરકારી નોકરીની ભરતી જોઈ લો, પછી એ ક્લાસ 1 હોય, ક્લાસ 2 હોય, ક્લાસ 3 હોય, પોલીસ ઇન્સ્પેક્ટરની હોય કે ડેપ્યુટી કલેક્ટર કે ડીવાયએસપી. આ 146માંથી ખાલી અને ખાલી 10 જ્ઞાતિઓ કે જે સામાજિક રીતે, શૈક્ષણિક રીતે સમૃદ્ધ છે, દરેક રીતે સમૃદ્ધ છે, તો બી ઓબીસીમાં આવે છે. અને આ 10 જ્ઞાતિઓની સંખ્યા ઓબીસીની 10% નથી, પણ 80% ઓબીસીનો અનામતનો લાભ આ જ્ઞાતિઓ લઈ જાય છે. અને જે ખરેખર ઓબીસીમાં જેમને લાભ મળવો જોઈએ, પછી એ ઠાકોર સમાજ હોય, કોળી સમાજ હોય, રાવળ સમાજ, દેવી પૂજક સમાજ, ધોબી સમાજ, નાઈ સમાજ, વાસફોડિયા સમાજ, જેમને ખરેખર અનામતનો લાભ મળવો જોઈએ એમને લાભ નથી મળતો. કારણ કે આ જ્ઞાતિઓ, એમના અંદર શિક્ષણ વધારે છે, એમના અંદર સરકારી નોકરીના અંદર તમે કોઈ પણ વિભાગમાં જતા રહો, તમને ઓબીસીના નામ ઉપર ખાલી 10 જ જ્ઞાતિઓના લોકો જોવા મળશે. આપણો સમાજને તો એનું પ્રતિનિધિત્વ મળતું જ નહોતું.
અને એનું કારણ એ થાય છે કે આપણા સમાજ અહીંયા આગળ આપણા જેટલા સમાજના વિદ્યાર્થીઓ ઉપસ્થિત છે એ 10મા ધોરણમાં 95% લાવશે, 12મા ધોરણમાં 90% લાગશે, પણ પછી જ્યારે એ કોઈ પણ કોલેજમાં એડમિશન લેવા જશે તો જેને મેડિકલમાં એડમિશન મળવું જોઈતું હતું એને ફાર્મસીમાં એડમિશન મળશે, જેને સારામાં સારી એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન મળવું જોઈતું હતું એને નથી મળતું, જે ડેપ્યુટી કલેક્ટર કે ડીવાયએસપી બનવું જોતો હતો એના જગ્યાએ પીએસઆઈ કે કોન્સ્ટેબલ બને છે. કેમ? કારણ કે ઓબીસીનું મેરિટ એટલું ઊંચું જાય છે. અને એના સમાધાન માટે 1993ના અંદર માનનીય સુપ્રીમ કોર્ટે ઇન્દિરા સાવની કેસના અંદર એવું કહ્યું હતું કે ઓબીસીમાં આવતી દરેક જ્ઞાતિ સરખી ના હોય અને એટલા માટે ઓબીસી અનામત વર્ગીકરણ કરવું જરૂરી છે. એના પછી આજની તારીખના અંદર ભારતના 12 રાજ્યો એવા છે કે જ્યાં આગળ ઓબીસી અનામતમાં વર્ગીકરણ અમલમાં છે. જો તમે ભાજપ સરકાર જે ગુજરાતમાં સરકાર છે, કેન્દ્રમાં સરકાર છે, તો ભાજપના રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્ર, રાજસ્થાન, એના પછી હરિયાણા, બિહાર, આ બધા રાજ્યોમાં ઓબીસી અનામત વર્ગીકરણ અમલમાં છે. કોંગ્રેસની વાત કરીએ તો તેલંગાણા અને કર્ણાટકના અંદર અમલમાં છે. એના સિવાય આખા ભારતના સૌથી સમૃદ્ધ રાજ્યોની વાતો કરીએ તો કેરેલા હોય, પછી તમિલનાડુ, આ બધી જગ્યાએ અમલમાં છે અને 50 વર્ષથી અમલમાં છે. આના અંદર સાથે શું? આના અંદર એટલું થશે કે 146 જ્ઞાતિઓ છે, 27% અનામત છે. 146માંથી ખાલી 10 જ્ઞાતિઓ 22 કે 23% અનામત લઈ જાય છે, જેથી જેને જોઈએ એને મળી નથી શકતું. અને આપણે કારણ એવું આપીએ છીએ કે ભાઈ આ 10 જ્ઞાતિઓ બહુ મહેનત કરે છે એટલે લઈ જાય છે અને બીજી જ્ઞાતિઓ મહેનત નથી કરતી. વાસ્તવિકતા એ છે કે ઓબીસીનો મતલબ જ થાય સામાજિક રીતે, શૈક્ષણિક રીતે પછાત વર્ગ. આ જે 10 જ્ઞાતિઓ જે ઓબીસીમાં લાભ લઈ જાય છે એ સામાજિક શૈક્ષણિક રીતે પછાત છે જ નહીં. દરેક પેરામીટર્સના અંદર એ સમૃદ્ધ છે, ખાલી ઓબીસીમાં અનામતનો લાભ લેવા આવે છે અને એટલા માટે એ લાભ લઈ જાય છે. ના કે આપણી મહેનત ઓછી છે. આપણા સમાજના યુવાઓ સગવડ ના હોય, સંસાધનો ના હોય, એમને કોઈ પણ પ્રકારની આર્થિક રીતે સગવડ ના હોય તો આ રાત દિવસ મહેનત કરે છે અને એના પાસ નથી થઈ શકતા. એનું કારણ જ એ છે આપણા સમાજની આટલી સંખ્યા હોવા છતાં આપણા સમાજનો ડેપ્યુટી કલેક્ટર, ડીવાયએસપી તમને જોવા નહીં મળે. એનું કારણ જ આ છે. ઓબીસી અનામત વર્ગીકરણ થશે તો આ 10 જ્ઞાતિઓ એમના 27માંથી 10% એટલે 3 કે 4% અલગ અનામત મળી જશે. અને જે બીજી 80% જ્ઞાતિઓ છે જેમાં આપણે આવીએ, ઠાકોર સમાજ આવે, કોળી સમાજ આવે, દેવી પૂજક, રાવળ, આમને અલગથી 22% અનામત મળી જશે. અને આનાથી આપણા સમાજનું આવતા 6 થી 12 મહિનામાં આજની તારીખમાં જેટલા અધિકારીઓ છે એના કરતાં 10 ગણા અધિકારીઓ જોવા મળશે. હું તમને ઉદાહરણ આપું, એક સરળ ઉદાહરણ આપું, તમે સમજી જશો કે આનાથી શું ફાયદો થશે. આજની તારીખના અંદર એક 100 માર્ક્સની પરીક્ષા લેવાય, બરોબર? હવે 100 માર્ક્સની પરીક્ષામાં જે જનરલ કેટેગરી હોય તો એનું કટ ઓફ આવ્યું 85 માર્ક્સ, બરોબર? એના પછી ઓબીસીનું કટ ઓફ આવે 82 માર્ક્સ. ઓકે, તો જનરલ કેટેગરીના અંદર જ જનરલ કેટેગરીમાં જે સમાજ હતા એમને એવું લાગ્યું કે અમારા સમાજમાં જે આર્થિક રીતે સક્ષમ લોકો નથી એમના અનામતનો લાભ મળવો જોઈએ, એના માટે ઈડબ્લ્યુએસ આવ્યું કે જે મળવું જોઈએ એમને. હવે ઈડબ્લ્યુએસના કારણે ઈડબ્લ્યુએસનું કટ ઓફ જે જનરલ માટે જ 85 હતું એના જગ્યાએ 82 કે 81 હશે, જેથી જનરલ કેટેગરીના સમૃદ્ધ લોકોને ફાયદો થઈ શકે. હવે આપણા સમાજના 82 માર્ક્સ કટ ઓફ હોય ઓબીસીનું અને આપણા સમાજનો કોઈ યુવા 81.5 માર્ક્સ લાવ્યો, 81% લાવ્યો, 80% લાવ્યો, 79% લાવ્યો તો એ ફેલ થશે. હું એમ કહેવા માગું છું કે જો 82 કટ ઓફ હોય ને આપણા સમાજનો યુવા 81.75% લાવ્યો તો એને મહેનત તો કરી છે, એને રાત દિવસ પ્રયત્ન કર્યો છે, એને બધો પરિશ્રમ કર્યો છે, પણ એ પાસ નથી થઈ શકતો, પણ એ પાસ થવો જોઈતો હતો. ઓબીસી અનામત વર્ગીકરણ થશે તો ઓબીસીના 2 મેરિટ બનશે. એક મેરિટ હશે 82 માર્ક્સ જે ઓબીસીના સમૃદ્ધ સમાજો માટે હશે અને બીજું મેરિટ હશે ઓબીસીના વિકાસથી વંચિત સમાજો માટે, આપણા માટે, અને મેરિટ હશે 70 માર્ક્સ. 82ના જગ્યાએ 70. એનો મતલબ એ થશે કે આપણા સમાજના યુવાઓ કે જે 1 માર્ક્સ, 2 માર્ક્સ, 5 માર્ક્સ, 10 માર્ક્સથી રહી જતા હતા, જે બિચારા MBBS નહોતા બની શકતા, જે સારી કોલેજમાં એન્જિનિયરિંગ નહોતા કરી શકતા, જે ક્લાસ 1 to ક્લાસ 2 નહોતા બની શકતા, એ બધા પાસ થશે. અને આના કારણે આપણા સમાજનું પરિણામ, આપણા સમાજનું પ્રતિનિધિત્વ દરેક સરકારી જગ્યા ઉપર તમે કોઈ પણ સચિવાલયમાં જતા રહેશો તમને આપણા સમાજના ક્લાસ 1, ક્લાસ 2, ક્લાસ 3 અધિકારી જોવા મળશે. દરેક તાલુકાના અંદર આપણા સમાજના અંદર તમને MBBS ના MD જોવા મળશે. દરેક જગ્યા ઉપર આપણા સમાજનો વિકાસ થશે. અને આજે મેં વાત કરી એ પૂરેપૂરી રીતે સંવિધાનિક છે. ભારતના 12 રાજ્યોમાં 50 વર્ષથી અમલમાં છે, 50 વર્ષથી. અને 50 વર્ષથી જો અહીંયા અમલમાં હોત તો આપણા સમાજનો કેટલો વિકાસ થયો છે. તમે પોતે વિચારો આપણા સમાજના કેટલા એવા યુવાઓ છે કે જે 1 માર્ક્સ
ઓકે. આપણા સમાજના એવા કેટલા યુવાઓ છે કે જે 1 માર્ક્સ 2 માર્ક્સ 3 માર્ક્સ 4 માર્ક્સથી રહી જાય છે, એ બધા પાસ થશે. અને આ વસ્તુ હું તમને ગેરંટી આપી શકું છું, કારણ કે મેં પોતે યુપીએસસીની મુખ્ય પરીક્ષા આપી છે. હું પોતે વિશ્લેષણ કરું છું. આપણા સમાજના અંદર તમને ઘેર સારામાં સારું શિક્ષણ જોવા મળશે. આપણા સમાજમાં તમને રોજગાર જોવા મળશે. આપણા સમાજના 200 તલાટી પાસ થશે, એના જગ્યાએ 1000 પાસ થશે. 100 કોન્સ્ટેબલ પાસ થશે, એના જગ્યાએ 500 પાસ થશે. અને 5 ડૉક્ટરના જગ્યાએ 25 ડૉક્ટર પાસ થશે. આ વસ્તુ શક્ય છે. એટલે તમને એક જ વિનંતી કરે, આજે મેં અમૃતભાઈ કાંતિભાઈ અમૃતિયા સાહેબને તો આવેદનપત્ર આપીશું, પણ તમે આપણો સમાજ આ વિષય ઉપર જેટલા બી આપણા સમાજના આગેવાન હોય એમને રજૂઆત કરો. આપણા વિચારના મેસેજના વિડીયોને સોશિયલ મીડિયાના માધ્યમથી શેર કરો. અને હું એક જ વિનંતી કરે, આ વિષય ઉપર મેં અનેક પ્રકારના વિડીયો બનાવેલા છે. તો મારું નામ તારક ઠાકોર, ગુજરાત ઓબીસી અનામત વર્ગીકરણ સમિતિ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ દરેક જગ્યા ઉપર વિડીયો છે. તો એને જોજો અને આપણા સમાજના લાભ માટે બધા પ્રયત્ન કરીએ એવી વિનંતી. જય માતાજી. ખૂબ ખૂબ આભાર તારક સાહેબ. હવે આગળના કાર્યક્રમનો દોર અગેચાણીયા દિશાબેનને નમ્ર વિનંતી કરીશ કે આગળનો કાર્યક્રમનો દોર જે છે એ સંભાળશે અગેચાણીયા દિશાબેન. પછી સમાજ